હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. ને આજના વ્લોગમાં રોજ મેં કીધું છે તમને એમ કે એક દિવસની ને એક દિવસ વ્લોગ અપલોડ કરીશ, તો આજે કાંઈ મને કન્ટેન્ટ નથી મળ્યું. તો જે કાલનો વ્લોગ આવશે એનામાં મતલબ કાંઈ હશે નહીં ખાસ, જે હમણાં બનાવું રહી જશે. તો મેં તમને કીધું હતું કે કાંઈ પણ જેટલું પણ હશે એટલું હું તમારી સમક્ષ અપલોડ કરીશ ને તમારી સાથે શેર કરીશ. તો આજ સવારના ઉઠીને આવી જોઈને મંદિરે આપી ગયા હતા. મંદિરેથી આવીને પછી મારી બહેનની પરીક્ષા પૂરી થઈ ગઈ તો એને 12માં આવી. તો 12માના જે એના એક્સ્ટ્રા ક્લાસ એ ચાલુ થઈ ગયા તો એટલે પછી 13 વાગ્યા હતા આપણે સ્કૂલે. એને 12માની પરીક્ષા મતલબ 11માની પરીક્ષા પૂરી થઈ ને 12માં આવી તો એક્સ્ટ્રા ક્લાસ હમણાં ચાલુ હોય, 10-15 દી ભણાવશે. તો એને 13 વાગ્યા હતા. તેડીને પાણી ભરાવીને ઘરે આવી ગયા ને પછી થોડું કામ હતું એટલે વાંચ્યું ને થોડુંક પરીક્ષા આવેલી. એમ તો વ્લોગ આજ બન્યો નથી. તો બસ આ વ્લોગમાં તો કાંઈ ખાસ છે નહીં. મેં કીધું જેટલું છે તમને કહી દઉં. મેં કીધું હતું કે એક દિવસ પછી એક દિવસ વ્લોગ અપલોડ કરીશ એટલે. તો કાલે મતલબ એક દિવસ પછી વળી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આ વ્લોગમાં તમને મજા નહીં આવી હોય તો મને પણ ખબર છે, કેમ કે આ વ્લોગમાં કાંઈ છે જ નહીં. તો બાય. બસ આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.